નરેશભાઈ પટેલની વાત ભાઈ યાદ કર્યું, મને બહુ ગમ્યું. જેને ઇતિહાસ રચી દીધો, જેને નિસ્વાર્થે એક સમાજને, સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજને એક તાતડે જોડી દીધો, એના માટે તમે આવો બકવાસ કરો તો આપણને દુઃખ થાય કે આવું હોય કોઈ દિવસ. ઠીક છે, એનું કામ એ કરે, આપણને વાંધો નથી. ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના છેલ્લી ઘડીના પ્રચાર દરમિયાન હવે દરેક પક્ષ એડી ચૂંટણીનું જોર જ્યારે લગાવી રહ્યો હતો ત્યારે અલગ અલગ જગ્યા પર ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, બધા જ નેતાઓ પ્રચાર કરી રહ્યા હતા. અને એક બાજુ ગોંડલની અંદર જ્યારે પ્રચાર ચાલી રહ્યો હતો, જયરાજસિંહ જાડેજા પ્રચારમાં મેદાનમાં ઉતર્યા હતા અને તેમણે જિગીશા પટેલને લઈને સૌથી મોટો ખુલાસો કર્યો છે. તેમની વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ગુજરાતની અંદર જ્યારે ચૂંટણીનો પ્રચારનો માહોલ હતો, એ જ સમય દરમિયાન આપણે જોયું કે અલગ અલગ પક્ષના નેતાઓ મેદાનમાં ઉતર્યા હતા, પોતાના ઉમેદવારોને જીતાડવા માટે એકબીજા પક્ષ ઉપર આકરા પ્રહાર પણ કર્યા હતા. આ બધાની વચ્ચે જયરાજસિંહ જાડેજા કે જેમણે જિગીશા પટેલનું નામ લીધા વગર પ્રહાર કર્યા છે. ગોંડલના રાજકારણમાં આપણે અવારનવાર જોયું છે કે જયરાજસિંહ જાડેજા હંમેશા એવું કહેતા આવ્યા છે કે મેં નામ ન લેવાના સોગંદ ખાધા છે, એટલા માટે હું ખાલી પક્ષનું નામ લઈશ, પરંતુ કોઈ જ વ્યક્તિનું નામ લઈને તેમના ઉપર પ્રહાર નહીં કરું. જિગીશા પટેલની સામે તેમણે બાહો ચડાવી છે અને આ સાથે જ કહી દીધું છે કે જે લોકો મારા ગોંડલને મિર્ઝાપુર કહેતા હતા, હવે આપણે એમને બતાવી દેવું છે કે મારું ગોંડલ, આપણું ગોંડલ મિર્ઝાપુર નથી પરંતુ ઉર્જાપુર છે. જયરાજસિંહ જાડેજાને સાંભળીએ. દિવસમાં મેં 4-5 ગામડા ફેર્યા છે. આ શહેરની મારી પહેલી સભા છે. મને ઝાઝા લોકોને મળ્યા પછી, ગામડાની 4-5 સભા કર્યા પછી મારો અભ્યાસ એવું કહે છે, મારું માનવું એવું છે કે વ્યક્તિગત જયરાજસિંહ માટે બોલ્યા હોય તો ભૂલી જાઓ, ભાજપ માટે બોલ્યા હોય તો ભૂલી જાઓ. આ પ્રજાના મનમાં પડેલી વાત હું કરું છું. પણ એને આખા ગોંડલને સીધું ધરમૂળમાંથી ઉપાડ્યું. ગોંડલ એટલે મિર્ઝાપુર. હું પેલી હું ચોખવટ કરી લો કે તમે બધા સભામાં આવ્યા છો, પ્રેમથી આવ્યા છો ને, દાદાગીરી આમાં કોઈ અશોકભાઈ માયરા બાયરા નથી કોઈ ને. આમાં તો ભલું પૂછો બાપા, જાજા માણા થાય તો કે અશોકભાઈ ને બધા ગુંડા નીકળી ગયા, ધારાહારીથી હાગમ પેલી એવા, એવું તો નથી ને. આપણે અયોધ્યા ચોકમાં બેઠા છીએ, ખોટું નહીં બોલવાનું. પણ મારે આ મિર્ઝાપુર જે આવેલું છે ને ભાઈ, એમાં આપણે પૂર રાખી, પણ આગળનું મિર્ઝા આપણે કાઢી નાખવું છે. આ ગામનું નામ આપણે ઉર્જાપુર રાખી દઈએ. વીજળીથી ભરપૂર, તાકાતથી ભરપૂર, દરેકના ચહેરા ઉપર ઉર્જા. બગાઉં ખાઈને કોઈ છેટે માખીને આમ મારે એવું કોઈ નહીં. માખી છેટી હોય ત્યાં ઘણા આમ કરે, આમ રેવા દે, એવો આ ગામનો કોઈ વ્યક્તિ જ નહીં. ઉર્જાથી ભરેલો વ્યક્તિ. એનું નામ સર ભગવતસિંહનું ગૌમંડલ. ગોંડલ તો પછી થયું. સર ભગવતસિંહનું લખેલું પુસ્તક છે ને મિત્રો, નાની પેઢીને કદાચ ખબર નહીં હોય, દુનિયામાં મોંઘું કોઈ પુસ્તક હોય ને તો ભગવત ગૌમંડલ છે. તમને એનાથી આગળ જઈને વાત કરું તો આ બધા નાના દીકરા જેવા જુવાનિયા બેઠા છે ને, નવાઈ લાગશે કે જ્યારે શબ્દકોશની આટી ઘૂંટી હોય ને ત્યારે સુપ્રીમ કોર્ટની લાઇબ્રેરીની અંદર, દેશની ઉચ્ચ ન્યાયાલય, એની અંદર આપણું પુસ્તક ફરજિયાત છે. ભગવતસિંહનું લખેલું પુસ્તક છે અને આ એનું બનાવેલું મોડલ છે. તમને શેના માટે પીડાવવું પડે છે? 8 મહિનામાં તમે પેલા તો ગોંડલની, હજી 30 વર્ષમાં મારે ઘણું કરવાનું બાકી છે. તમે 8 મહિનામાં એટલો બધો ઉધાપો નાખી દીધો. ગોંડલને આ નથી, ગોંડલને તે નથી, ગોંડલને રોડ નથી, ગોંડલને રસ્તો નથી, ગોંડલને બોલવા માટે જીભ નથી, સૂંઘવા માટે નાક નથી. આવું બધું તમે કહી દીધું. 8 મહિનામાં એટલો બધો અભ્યાસ.
30 વર્ષથી હું આ ગામની સેવા કરું છું અને ત્યારે હવે ધબી ધબી રમેશભાઈ પણ આપણી સભામાં ઉપસ્થિત છે, ત્યારે હજી હું ધબી ધબીને કાંઠે નીકળું છું, કારણ કે મારી પેલાના આગેવાનો હતા એને હાબળ બોધ કરી નાખ્યું. મને ગુંડાગીરીની વાતમાં જરા પણ રસ નથી. આવો નરો બકવાસ, નરાવા ઉત્પાદ કોંગ્રેસ માટે આજે હું નહીં બોલું ભાઈ. મને કાલની સભા જોઈને ખૂબ દયા આવી છે. મરેલાને કોઈ દી મરાય નહીં. અને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. ફરીથી ટિકિટ તમે આપો ત્યારે યોગ્ય પાત્ર નક્કી કરીને ટિકિટ આપજો, નકર પાછું 5 વર્ષે આ જ થશે. જે થઈ ગયું નીચ એ તમારું સંશોધન છે, એમાં હું પડતો નથી. વાત મનસુખભાઈ ઘણી બધી કરી. એમાં એક વાત તો તમને બધાને કદાચ સમજાણી હોય, ન સમજાણી હોય, કાંઈ અધર થઈ ગઈ હોય તો તમારા કાને જે વાત પહોંચી છે ને એ એક એવા મહાન માણસની વાત છે, નરેશભાઈ પટેલની વાત. ભાઈ યાદ કરે એવું મને બહુ ગમ્યું. જેને ઇતિહાસ રચી દીધો, જેને નિસ્વાર્થે એક સમાજને, સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજને એક તાતડે જોડી દીધો, એના માટે તમે આવો બકવાસ કરો તો આપણને દુઃખ થાય કે આવું હોય કોઈ દિવસ. ઠીક છે, એનું કામ એ કરે, આપણને વાંધો નથી. હવે મારે એને સવાલ પૂછવો છે. અમુક માણસોના ભાઈ એટલે તમે એને એટલે સમજી જઈજો ભાઈ આ કોંગ્રેસને મેં માફ કરી દીધી, એટલે હવે હું જે કહું ને એ આપના હશે, એમાં હું કોઈનું નામ નહીં બોલું. નામ લેવાનું મેં સોગન ખાધા એટલે મારા બોયલું ન ભરાય. મારે આપના નેતાઓને એવું કહેવું છે કે ગોંડલ શહેરમાં વોર્ડ રચના પ્રમાણે 44 બેઠકની વ્યવસ્થા છે. જો આપણા 44 ઉપર બેઠા છે, એમાંથી આખા ગામમાંથી 2 મૂર્તિયા જીડ્યા. કેટલા? 42 ના ફાંફા થઈ ગયા. તો આમાં 27 નું શું થાય? 42 ના ફાંફા થઈ ગયા, 2 મળ્યા. સાંભળજો જરાક, સરવાળો ગુણાકાર કરતા જઈ ગયો. 27 માં શું થાય? સાલ 27. હવે આપણે બધા ભયભીત છીએ. આપણે અત્યારે 1 મિનિટ માટે માની લઈએ કે આપણે બધા ભયના ઓથારમાં જીવી છીએ. આપણાથી બહારનું નીકળાય એવી પરિસ્થિતિ નથી. આ તો ઠીક છે, નગરપાલિકાએ લાઇટને ડેકોરેશન બહુ સારું કર્યું છે એટલે આપણે બીતા નથી, નગર બાગડો આવે ભાવ કરી જાય તો ભાઈ સાહેબ મુશ્કેલીમાં મુકાઈ જાય. હવે હું તાલુકાની વાત કરું કે તાલુકામાં નીચેના ઉમેદવાર 22 થાય, ઉપરના ઉમેદવાર 5 થાય. રમેશભાઈ થોડાક લેખાજોખા લે. ઉપરના ઉમેદવાર 5 થાય. હવે આપણે જયારે 44 નક્કી કર્યા ત્યારે રેડે ડેટા એનું જે કામ કરવાનું હતું એ કામ કરતા હતા. હવના પ્રચારમાં હવ આંટા મારતા હતા, હવની કામગીરી હવ કરતા હતા. એવી રીતે તાલુકાના 22 એ બિંદાસ એનો ચૂંટણી પ્રચાર કરતા હતા. જિલ્લા પંચાયતના ઉપરના 5 એ સરળતાથી એનું કામ કરતા હતા. પણ આપના નેતા એવી બહાદુરીની વાત કરે છે, આ 2 લાખના ગોંડલની રખેવાળી કરવાની વાત કરે છે. આપણને બધાને હું આવી જાઉં હવે તેમાં, મને કોઈક ઘરે મૂકવા આવજો ભાઈ, જોખમ થઈ ગયું છે હવે તો. 22 ને 5 27 ઉમેદવારને ફોર્મ ખેંચવાની તારીખ સુધી પોતે સલામત રીતે નથી રાખી શક્યા. એને ઉપાડીને લઈ ગયા જુનાગઢ. જુનાગઢ લઈ જવામાં કારણ એવું હતું કે ચાઇનાનો ડુપ્લિકેટ માલ હતો, એની કોઈ ગેરંટી નહોતી. આજે ફોર્મ ભર્યું અને કાલે કોઈ સગાવાલા, હું તો 30 વર્ષથી આ સમાજ હારે જોડાયેલો છું, એટલે ભાઈ ભાજપે આ કામ કર્યા છે, આમાં તું ક્યાં આપવા કરી ગયો?
હાલતા ન લડવું તો મુશ્કેલી મુકાઈ જાય, રક્ષણ ન કરીએ ગયા. 27 જણાનું રક્ષણ નથી કરીએ ગયા. ઈ ગોંડલ માટે શું કરે એનો જવાબ તમને અત્યારે આપો તો કાંઈ ન કરે, એને થાય કાંઈ. કોઈના કુટુંબ પરિવાર વિશે હું ચર્ચા કરવા માંગતો નથી. પોતાનો આખો પરિવાર જો હોય તો એ મને ખબર નથી, હોય તો મારો આખો પરિવાર સમર્પિત છે. હું આખા પરિવાર સાથે નીકળું છું, જાહેરમાં સ્વીકારું છું. તમે આખા પરિવારને લઈને આવો, અમે તમારું સ્વાગત કરશું. લોકશાહી છે, એમાં સેવા કરવાની તક બધાને મળવી જોઈએ. તમે આવી જાઓ, અમને વાંધો નથી. જયરાજસિંહ જાડેજાએ નરેશ પટેલને લઈને જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.